તમારા દીકરા કઈ કામ છે? ના ના કઈ કામ નથી. હું ક્યાં છે? મજામાં છીએ અમે તો. મજામાં જ છું બા. બા તો મને એક ફરવા લઈ જાય, કિટી પાર્ટીમાં લઈ જાઓ, ચલો. ચલો જય મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાળ. મમ્મી બોલો અને ભાઈ અત્યારે વાગ્યા છે કેટલા? 9:15 થયા છે ભાઈ. ના સવારનું કે હોવાનું ફટાફટ મોજા મોજા પહેરીએ અને તમારો નીકળે ટ્યુશન માટે. આજે તો જવાનું છે. કાલ પાછી રજા બીકોઝ કાલે છે રથયાત્રા. હવે કાલે રજા જ મોટા કાઢું છું, મોજા મળતા નહીં. કઈ છે દેખા નહીં મોટા ભાઈ. હવે આખું ફેલાવવું પડશે યાર, કમર દુખે છે કાલની. કાલે આ ડેડલિફ્ટ મારીને ગાઈશ, એમાં સીન થઈ ગયો ગાઈશ. ગાઈશ આટલા મોજા છે, હવે એમાંથી કયા મોજા છે એ હોતા ને. એ હય યાર આ શું મેલું બી કેમ ને જો ગાઈશ, તમે જોતા રહેજો. આ ઓરેન્જ વાળા પહેરવા પડશે એવું જ લાગે છે તમારા ભાઈને તો. ચલો ભાઈ જલ્દી જલ્દી નીકળીએ, હવે મોડું થઈ ગયું. જ્યારે મંદિર બી નહીં જાઉં એટલે કદાચ છે ને સ્કૂલ ટ્યુશનથી છૂટીશ ને ડાયરેક્ટ પાણી ચડાવીને જવું પડશે. એ દાદાને મળીને જવું પડશે પર મિનિટ પછી. બાકી તો કેવું ચાલશે એવું પડે એમ લાગતું નહીં મને. અરે ભાઈ આ મોજા પહેલી આપણે આ મોજા પહેલી ઓરેન્જ ઓરેન્જ નાના છોકરાઓ જેવા મોજા લાગે છે. ભાઈ ફટાફટ હવે આપણે જઈએ ટ્યુશન અને વેટિંગ થઈએ અને ભાઈ ટ્યુશનથી જઈને આપણે પછી ભાઈ મળીએ. આપણે ટ્યુશન જઈને આવતા રહ્યા છે અને ભાઈ અત્યારે આપણે ખાઈ બી લીધું છે. હા જે વાગ્યા છે 11:10 થવાય છે ભાઈ. અને બા હિબલાબેન શું કરો છો? મોબાઈલ જોઉં છું. બોલો મારા દીકરા કઈ કામ છે? ના ના કઈ કામ નથી. હું દીદા ભાઈ એનું કામ કરે છે. કઈ પાણી ભાઈ પાણી ડળ્યું છે. અનાજ ખાઈને ઊભો થયો. મમ્મા શું થયું? થાક લાગે છે? ભાઈ હવે કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને આજે 5:30 છે અને કાલે રજા. કાલે રથયાત્રા. હવે નીકળીએ આપણે સ્કૂલ માટે અને ભાઈ સ્કૂલ જઈને મળીએ. ત્યાંથી જય મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાળ. મારો ભાઈ હવે આવી ગયો છે આપણે સ્કૂલથી અને ભાઈ અત્યારે સોરી ભાઈ અત્યારે બનાવું છું બ્લોગ કેમ કે ભાઈ આવ્યો પછી હવે બેસી રહ્યો. ના બનાવ્યો હતો યાદ નહીં જોવું પડશે એટલે ભાઈ સ્કેમ છે ભાઈ એવા પણ જો ના બન્યું અત્યારે આવ્યો છું ભાઈ. અને લિટરલી જુઓ રમીલા બેન આપણા એટલે બા બેઠા છે. મજામાં છીએ અમે તો. મજામાં જ છું બા. બા તો મને એક ફરવા લઈ જાય, કિટી પાર્ટીમાં લઈ જાઓ, ચલો. ચલો બાને કેટી પાર્ટીમાં જ જવું છે. પપ્પા હાય. અરે પપ્પા દાદા એમનું કામ કરે છે ભાઈ. જય દ્વારકાધીશ. અને મમ્મી ભાઈ મને હમણાં ટી શર્ટ ઉડાવી દીધી એટલે અહીંયા બેઠી હતી કબાટ આગળ. દીદી એનું કામ એ ભાઈ મારું જ ખાવાનું કામ બાકી છે એટલે ભાઈ હવે ખાવા બેહીએ ફટાફટ. બહુ ગીજ ભરી છે ભાઈ ભાઈ વાંધો ને હમણાં સાફ થઈ જશે. આપણે ફટાફટ ખાવા બેહીએ. ખીચડી આપણે ખાઈએ નહીં. મગનું શાક શાક લઈ લઈએ. આજે છે ભાઈ ખાવામાં મગનું શાક. જો તો ભાઈ હવે ખાઈ લઈએ. હવે શાક લઈ લઈશ. હવે ખાઈ લઈ અને ખાઈને આપણે મળીએ. ભાઈ ગયા છે અને દીદી મારી નાટક કરે છે. બોલ ને હવે બોલ ને. બોલ अब बोल. अकेले खा रही है. आओ ને ભાઈ અમે તમારા માટે બધું લઈને આવીએ. તમે અમારા માટે લઈ શકો. હું બોલી વાંધો નહીં. હવે અત્યારે પપ્પા તો અહીંયા પપ્પા એકલા આઈસ્ક્રીમ ખાય છે અને ભાઈ મમ્મી અહીંયા બેઠી છે ભાઈ. અને અત્યારે વાગી ગયા છે કેટલા? 11 ના આજે તો 11:15. આજે બહુ વહેલા છે. મમ્મી વોટ આર યુ ડુઇંગ?
રૂપાળા લાગો મમ્મી તમે. મમ્મી કેમ બોલતા નહીં તમે? ઠીક નથી. ઠીક નથી એવું ભાઈ. એટલે મમ્મી મેં શું કહું, મને પેલા ડૉક્ટરે કીધું હતું કે હું ક્યાં બતાવવા આવજે તું. તું અત્યારે યાદ કરે છે, રોજ મારે તને કહેવાનું યાર. હવે અત્યારે જો 11 વાગ્યા. મમ્મી કેવું કેવું પેલું ભોગ તમારા એને ખબર પડી છે ને, કાલે બી કીધું તું, આજે બી કીધું, ઘડી ઘડી થોડું કહેવાનું હોય, આપણી તબિયત આપણે સાચવવાની હોય ને. મમ્મી બોલો ને તમે એકવાર ભોગ તમારા. ભાઈ ભાઈ મમ્મી એકલી ફોન જોવે ભાઈ, અને દીદી એકલા કોણ ખાય છે ભાઈ. જો ગાઈસ એ ખવડાય ને મને બી. ના પતી ગયું. બસ આવું જ ને દીદી. ભાઈ જાણે તાર નીચે પડી ગઈ ને, પણ વાંધો નહીં ગાઈસ, અમારો બી ટાઈમ આવશે. હવે 11 વાગ્યા છે અને કાલે તો પછી છે રથયાત્રા. એટલે મમ્મી કાલે શું છે? અષાઢી બીજ. હા રથયાત્રા બી છે ને, અષાઢી બીજ એટલે હરખું જ છે. એટલે કાલે ભાઈ સ્કૂલમાં રજા નથી. કેમ નથી કેમ ખબર નહીં, નવી સ્કૂલ છે એટલે ખબર નહીં આપણે, પણ સવારની સ્કૂલ છે એટલું ખબર. એટલે કાલે ને ભાઈ 7 વાગે જવાનું છે ને 12 વાગે આવવાનું છે. અને કાલે ભાઈ સવારની સ્કૂલ. હવે એટલે ભાઈ મળીએ હવે કાલના બ્લોગમાં. આજે વહેલું ઊંઘવું પડશે કેમ કે કાલે સવારે ઉઠવાનું છે. ઉઠાવ્યું તો ઠીક, બાકી પછી હરર માર દે. ભાઈ હવે મળીએ કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ મળીએ કાલે. તે બધી જય વીર મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી માતા. આ જય શ્રી માતા.